નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સમાજશાસ્ત્રની અંદર ગુજરાતમાં અન્ય પછાત વર્ગો એનો અભ્યાસ કરવાનો છે. આપણે આની અગાઉ જે આપણે કહીએ ને કે SC/ST એના વિશે અભ્યાસ કરી ગયા. તો હવે આપણે બીજા અન્ય પછાત વર્ગો OBC વિશે અભ્યાસ કરી ગયા, પણ આપણે ગુજરાતની અંદર જે પછાત વર્ગો આવેલા છે એના વિશે આપણે આ પાઠની અંદર હવે થોડોક આગળ અભ્યાસ કરીશું. અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિઓ સિવાયના સમાજના બીજા કયા કયા સ્તરના લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે 1972માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી S.A.R. બક્ષીના અધ્યક્ષ પદ હેઠળ એક પંચ અથવા તો એને કમિશનની નિમણૂક કરી. આને હેઠળ અંડરલાઈન કરી નાખું. ગુજરાતનું સૌપ્રથમ કયું કમિશન રચાણું હતું? 1972ની અંદર બક્ષી પંચ. બરાબર ને? આ પંચ બક્ષી પંચ તરીકે જાણીતું છે. આને હેઠળ અંડરલાઈન કરજો કે ગુજરાતમાં 1972માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ એટલે કે મુખ્ય ન્યાયમૂર્તિ, બરાબર, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય જજ અને કાયદા પંચના અધ્યક્ષ એવા શ્રી A.R. બક્ષીના અધ્યક્ષ પદ હેઠળ આ પંચની રચના થઈ અને એના આધારેનું નામ આપવામાં આવ્યું હતું બક્ષી પંચ. આ પંચે નિષ્ણાતોની સમિતિ નિમી અને આ સમિતિના સભ્યોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી I.P. દેસાઈ પણ હતા. આ પંચે હાથ ધરેલા સર્વેક્ષણના કામમાં I.P. દેસાઈ ટેકનિકલ એરિયા કન્સલ્ટન્ટ તરીકેની માદદ સેવા આપી હતી. એટલે કે એનું ફોલ્ટ ગોતવાનો, નમૂના અથવા તો ભૂલ ગોતવાનું કામ હતું. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વિભાગના તાત્કાલિક અધ્યક્ષ તારાબેન પટેલ અને તેમની ટીમનું પણ યોગદાન મહત્વનું રહેલું છે. આપણે તારાબેન પટેલ વિશે અભ્યાસ ધોરણ 11ના સમાજશાસ્ત્રમાં કરી ગયા. ફોટો સહિત આપેલું હશે તારાબેન પટેલનું, બરાબર? એટલે જોવું હોય તો જોઈ લેજો. એટલે ગુજરાત યુનિવર્સિટીના જે સમાજશાસ્ત્ર વિભાગના તાત્કાલિક અધ્યક્ષ જે હતા, જેનું નામ હતું તારાબેન પટેલ, અને એની ટીમે આ જે બક્ષી પંચની અંદર યાદી બનાવવામાં છે ઘણું યોગદાન આપેલું. બક્ષી પંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાને નક્કી કરવા જ્ઞાતિને એક એકમ તરીકે ગણી હતી. બક્ષી પંચે જુદા જુદા સમૂહોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરી તથા જુદા જુદા સમૂહોની રજૂઆતો સાંભળીને વિવિધ ધર્મની 82 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી અને 1976માં બક્ષી પંચે પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કર્યો. શું કર્યો? તો કે જે બક્ષી પંચ હતું એને અલગ અલગ જુદા જુદી જ્ઞાતિઓની અંદર, અલગ અલગ સમૂહોની અંદર સામાજિક રીતે, આર્થિક રીતે કે શૈક્ષણિક રીતે દરેક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો, જેનો આપણે માપદંડ ઉપર મુજબ આપણે જોઈ ગયા છીએ. જે કાંઈ છેલ્લા લેક્ચરની અંદર આપણે ભણાવ્યું હતું કે અમુક નિયમો હોય કે ફલાણું હોય તો જ એને આપણે બક્ષી પંચની અંદર આર્થિક રીતે પછાત કહેવાય, શૈક્ષણિક રીતે પછાત કહેવાય. તો આના માપદંડને આધારે બક્ષી પંચ જે છે એ શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક જે આર્થિક અભ્યાસો કરીને એની પરિસ્થિતિનો અભ્યાસ કરીને તથા જુદા જુદા સમૂહોની રજૂઆતો સાંભળીને અમુક રજૂઆત કરે કે અમે પણ હજી પછાત છીએ, તો અમને પણ આ પછાત વર્ગની અંદર સામેલ કરવામાં આવે. તો આવી રજૂઆતો સાંભળીને વિવિધ ધર્મની, એટલે કે એમાં હિન્દુ ધર્મની, બરાબર, મુસ્લિમે આવી ગયા, બીજા ધર્મના લોકો પણ આવી ગયા. તો બધા ધર્મોના વ્યક્તિઓ થઈને 82 જ્ઞાતિ એવી હતી કે જેને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ છે એ કરેલી. અને એ યાદી બનાવીને 1976ની અંદર આ બક્ષી પંચે ગુજરાત સરકારને જે આખો અહેવાલ સોંપ્યો. બક્ષી પંચે જે જ્ઞાતિ અથવા તો વર્ગો અથવા જૂથોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી તેને અંગ્રેજીમાં સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ એટલે કે જેને SCBC એવું કહેવામાં આવે છે. તો આની હેઠળ ખાસ અંડરલાઈન કરી નાખો. SCBCનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ, બરાબર, બેકવર્ડ ક્લાસીસ. આમાં છેલ્લે સીનો મતલબ થાય ક્લાસીસ, બરાબર. તો આ યાદીમાં પ્રસંગોપાત સુધારો થતો રહ્યો છે. એટલે કે એ જ્યારે 82 જ્ઞાતિનો ઉમેરો કરેલો એમાં સમયે જતાં જતાં અમુક જ્ઞાતિઓ પછાત થતી ગઈ, તેમ તેમ એનો ઉમેરો ગણાતો ગયો. એટલે કે એમાં યાદીની અંદર એનું નામ ઉમેરાતા ગયું.
આ અન્ય પછાત વર્ગો માટે બક્ષીપંચની જ્ઞાતિ જેવો શબ્દ વપરાય છે, પ્રચલિત થયો છે. અને બક્ષીપંચે નક્કી કરી આપેલી આ 82 પછાત જ્ઞાતિઓને રાજ્ય સરકારે ગુજરાતમાં સરકારી, અર્ધ સરકારી ખાતાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો આપી. બરાબર, એટલે કે જે બક્ષીપંચે 82 જ્ઞાતિઓ નક્કી કરી હતી, એ 82 જ્ઞાતિઓને સરકારી નોકરી હોય કે અર્ધ સરકારી નોકરી હોય કે શિક્ષણ ખાતું હોય, એની અંદર અનામત આપવાનું કાર્ય છે એ 82 જ્ઞાતિઓને કરવામાં આવ્યું. કેટલીક પછાત જ્ઞાતિઓ કે જેઓને બક્ષીપંચની યાદીમાં સમાવેશ કરવામાં નહોતી આવી, તે જ્ઞાતિઓને પોતે પછાત હોવાનો દાવો રજૂ કરીને પોતાનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની યાદીઓમાં સમાવેશ કરવાની માગણી કરી. એટલે કે જેને પછાત વર્ગની અંદર સામેલ નહોતા કર્યા, એ લોકોએ પણ એવો દાવો કર્યો કે અમે પણ કેવા છીએ, પછાત છે, તો અમારો પણ આ પછાત જ્ઞાતિઓની અંદર સમાવેશ કરવામાં આવે. આથી ગુજરાત સરકારે 1981માં સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણેના અધ્યક્ષપદે પંચની નિમણૂક કરી અને આ પંચને રાણે પંચ એવું કહેવામાં આવે. સંડલાઈન કરી નાખજો. આ પછી ગોપાલકૃષ્ણ કમિશન અને સુગનાબેન ભટ્ટ કમિશનનો સમાવેશ થાય છે. 2004 સુધી ગુજરાતમાં 135 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવામાં આવી અને હાલમાં લગભગ 145 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ છે એ અન્ય પછાત વર્ગોની અંદર થાય છે, જેને 27% એટલે કે શિક્ષણ, નોકરી અને રાજકીય ક્ષેત્રની અંદર અનામત મળે છે. આ બધા ક્ષેત્રોમાં આવક મર્યાદાને લક્ષમાં ધ્યાનમાં લેવામાં આવે છે, જેને ક્રીમી લેયર અથવા ક્રીમી લેયરમાં આવતા SC/BCના લોકોને અનામતનો લાભ મળતો નથી. ક્રીમી લેયર એટલે શું? તો કે આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા હોય એને આપણે ક્રીમી લેયર કહીએ. બરાબર, તો આ OBCની અંદર, SC/BCની અંદર આવતા લોકો માટે છે એ નોન ક્રીમી લેયર, એટલે કે તમે આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા નથી એનું સર્ટિફિકેટ કઢાવીએ. જે SC/BCમાં આવતા એ બધાને ખબર હશે, નોન ક્રીમી લેયર સર્ટિ કઢાવવું પડે અને ત્યાર પછી તેને અનામતનો લાભ મળે. જો આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા હોય તો એ નોન ક્રીમી લેયર સર્ટિ કઢાવી શકે નહીં અને એને SC/BCનો લાભ મળી શકતો નથી. તો આમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમૂહો ઉપરાંત વિચરતી વિમુખ જાતિઓ, લઘુમતી કોમ વગેરે પણ સમાજમાં છે પછાતમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગો. બંધારણની અંદર જોવા જાય તો પ્રજાસત્તાક ભારતે પોતાનું આગવું બંધારણ સ્વીકાર્યું. આગવું એટલે કે અનોખું. બરાબર, એટલે આપણું અનોખું એટલા માટે કેમ કે બધી મોટાભાગના રાષ્ટ્રોમાંથી આપણે કાંઈક ને કાંઈક લીધેલું છે. આપણે આમ જાતે હાથે બનાવ્યું એવું નહીં. બરાબર, પણ બધા મોટાભાગના રાષ્ટ્રોમાંથી જે લેવા જેવું હતું એ બધું ઝીણું બધું વસ્તુઓ લઈને આપણું બંધારણ બનાવેલું છે. ડૉક્ટર B.R. આંબેડકરે બંધારણ સંબંધી ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકે ભૂમિકા ભજવી. એને હેન્ડલ કરી નાખો. વિકલ્પ 1 માર્કમાં પૂછાય કે ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ કોણ હતા? તો કે B.R. આંબેડકર, એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણના ઘડવૈયાઓએ ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વકનો સંકલ્પ કર્યો. બરાબર, એટલે કે બધા બંધારણ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું. બંધારણ છે ઘણા બધા વ્યક્તિઓએ ભેગા મળીને બનાવ્યું છે. તો આ બંધારણના જેટલા ઘડવૈયાઓ હતા એણે શું કર્યું? તો કે ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક તરીકે સ્થાપવાની ગંભીરતાપૂર્વકનો સંકલ્પ કર્યો. દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા અને બંધુતા મળી રહે એવી જોગવાઈઓ કરી. બંધારણમાં કેટલાક સમૂહોને વિશિષ્ટ લાભ આપવા માટે અલગ તારવવામાં આવ્યા, જેવા કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહો. આ ઉપરાંત લઘુમતીઓ માટે પણ કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. તો હવે આપણે જોવાનું છે કે બંધારણ અને અનુસૂચિત જાતિઓ, એટલે કે બંધારણની અંદર અનુસૂચિત જાતિઓ માટે કેવી કેવી જોગવાઈ કરેલી છે. તો અનુસૂચિત જાતિઓ બંધારણમાં ખાસ સંરક્ષણ આપવામાં આવ્યું છે અને સામાજિક અન્યાય અને શોષણમાંથી બંધારણીય રીતે મુક્તિ આપવામાં આવી છે. એટલું જ નહીં, આ માટે રાજ્યને પણ ફરજ પાડવામાં આવી છે. બંધારણના 3જા ભાગ ઉપરાંત નાગરિકોના મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે અને આ માહિતી તમે ધોરણ 10ના લગભગ 11 કે 12મા પાઠમાં અભ્યાસ કરી ચૂક્યા છો. તો બંધારણની જોગવાઈઓ કઈ કઈ છે? તો કે કલમ નંબર 14 થી 17, 46, 330, 332, 334 ને 335 નંબરની કલમની અંદર અનુસૂચિત જનજાતિ માટે
કાંક એવી જોગવાઈઓ કરેલી છે. કઈ કઈ જોગવાઈ? તો કે કલમ નંબર 14 કાયદા સમક્ષ સમાનતા, એટલે કે કાયદાની સમક્ષ બધા રાજા હોય કે રંક હોય બધા સમાન. કલમ નંબર 15 તો કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનના કારણે ભેદભાવને નિષેધ, એટલે કે ધર્મના આધારે, જાતિના આધારે, જ્ઞાતિના આધારે, લિંગ અને જન્મસ્થાનના આધારે કોઈ પ્રકારનો ભેદભાવ કરી શકાશે નહીં. કલમ નંબર 16 જાહેર નોકરીઓમાં બાબતમાં તકની સમાનતા, એટલે કે જાહેર નોકરી એટલે કે સરકારી નોકરીઓની અંદર દરેકને તક આપવાની હક. કલમ નંબર 17 અસ્પૃશ્યતા નાબૂદી, એટલે કે જે અડવાથી આભડછટની વાત હતી એ નાબૂદી કરી દીધી. કલમ નંબર 46 જે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોનું અભિવૃદ્ધિ. કલમ નંબર 330 જે લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠક, એટલે કે લોકસભા એટલે કે જે સંસદોની ચૂંટણી આવે સંસદ સભ્યોની, એમાં અમુક બેઠકો છે એસસી અને એસટીની અનામત સીટો હોય, જ્યાં માત્ર એસસી અથવા એસટીમાં આવતા હોય એ લોકોને એ સીટ ફાળવવામાં આવેલી હોય. એવી જ રીતે 332 રાજ્યોની વિધાનસભામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટેની અનામત બેઠકો. એવી રીતે 334 રાજકીય અનામત બેઠકોને 70 વર્ષ પછી અનામતનો અંત આવશે એવું કીધેલું હતું. બરાબર, એટલે કે 334 નંબરમાં એવું કીધું કે જે ઉપર જે 330 અને 332 નંબરની કલમ છે એ 334 મુજબ 70 વર્ષ પછી કેવી થઈ જવી જોવે? નાબૂદ થઈ જવી જોવે. 335 નંબરની કલમ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના સેવાઓ અને જગ્યાઓ માટે હક દાવાઓ. તો આ આટલી છે અનામત અને અનુસૂચિત જાતિઓ માટે છે એ કલમ છે. ત્યાર પછી અનુસૂચિત જનજાતિની કલ્યાણ યોજનાઓ કઈ કઈ છે? તો ભારત સરકાર અને ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે એ જરૂર જાણવું જોઈએ કે સરકાર દ્વારા અનુસૂચિત જાતિઓના શિક્ષણ માટે યુનિફોર્મ, આશ્રમ શાળા, છાત્રાલય, ફી માફી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને શિષ્યવૃત્તિ, નિઃશુલ્ક ભોજન, ઓછા વ્યાજે લોન, વિદેશી તાલીમ વગેરે માટે સરકાર પ્રોત્સાહિત કરે છે. અનુસૂચિત જાતિઓના આર્થિક વિકાસ માટે ખેડૂતોને સહાય, લઘુ ઉદ્યોગો માટે લોન, તબીબી સ્નાતકો, વકીલો વગેરેને લોન ઉપરાંત મહિલા ઉદ્યોગ સાહસિકોને મદદ કરે છે. આ ઉપરાંત આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન, ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ નીચે જીવતા લોકો જે છે એને ઘર બાંધવા માટે સહાય, સમૂહ લગ્નને પ્રોત્સાહન, સમૂહ વીમા અને કેટલીક આફતો ઉપર સહાય છે આપવાનું વિચારાયેલું છે. ભારતમાં આદિવાસીઓની વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમો છે નીચે મુજબ જોઈએ, જેમાં આદિવાસી વિકાસ કાર્યક્રમો કયા કયા? તો કે અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈ ઘડાયેલા કાર્યક્રમોમાં 1951 આ જે બાજુમાં આપેલું છે એ સાલ છે, અને કયો કાર્યક્રમ છે એ તમને આપેલું છે, જે માત્ર આપણે વાંચવાનું છે કે પંડિત જવાહરલાલ નહેરુએ આપેલી પંચશીલનો સિદ્ધાંત 1956, અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના 1961ની અંદર, ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના 1972, સંકલિત આદિમજાતિ વિકાસ પ્રોજેક્ટ 1974, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ 76, અનુસૂચિત જનજાતિમાં કુટુંબને ગરીબી રેખાથી ઉપર લાવવા ગરીબી નિવારણ કાર્યક્રમો 1982, અનુસૂચિત જનજાતિ સહકારી બજાર સંઘ એટલે કે નાણાકીય સંસ્થા છે એ 1987, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાણાં અને વિકાસ નિગમ 1989, અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ ધારો 1989, પંચાયતોમાં પ્રતિનિધિત્વ સંદર્ભે બંધારણનો 73મો અને 74મો સુધારો 1993, જેમાં પંચાયતની સ્થાપના કરવામાં આવેલી. પંચાયત સંદર્ભે પેસા એક્ટ, જેમાં પંચાયત રાજની સંસ્થાઓ અને ગ્રામસભાને પાયાગત કક્ષાએ અનુસૂચિત જનજાતિના સહભાગી વિકાસને ટેકો આપો 1996, અભિગમ બદલાવ કલ્યાણથી વિકાસ અને જનજાતિની સશક્તિકરણ 1997, ન્યૂ ગુજરાત પેટર્ન 98-99, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ સ્થાપના 1999 અને વનબંધુ કલ્યાણ યોજના 2007. તો 16 પ્રકારની યોજનાઓ જે છે અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે લાગુ કરવામાં આવેલી, જે તમને પરીક્ષામાં પૂછાય. બરાબર, અને તમારે માત્ર ને માત્ર આમાં જે આપ્યું છે નામ જ લખવાના હોય અને કયા વર્ષમાં આવી હતી જે તમને આમાં આપેલું છે એ મુજબ. બરાબર, અન્ય પછાત સમૂહો માટે ભારત અને ગુજરાતમાં વિવિધ કલ્યાણ યોજનાઓ ટૂંકમાં માહિતી.
તો શૈક્ષણિક એટલે કે ઓબીસી માટે જે ગુજરાતમાં જે યોજનાઓ લાગુ થઈ હતી, તો શૈક્ષણિક યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી તેમજ પરીક્ષા ફીમાંથી આપવામાં આવે છે મુક્તિ. વિવિધ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે. ગણવેશ એટલે કે યુનિફોર્મ સહાય યોજના આપવામાં આવે. ઓછા વ્યાજે લોન આપવામાં આવે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે સરકારી છાત્રાલયોની સુવિધા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આર્થિક યોજનાઓ એટલે કે પૈસાને લગતી યોજનાઓ કઈ કઈ, તો કે માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગારી માટે એટલે કે પોતાનો ધંધો જાતે નાખી શકે એની માટે નાણાકીય સહાય આપવામાં આવે. કાયદા એટલે કે વકીલ અથવા તો ડૉક્ટર એટલે કે તબીબી સ્નાતકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે વાર્ષિક 4% દરે લોન, એટલે કે વકીલનું ભણવું હોય અથવા તો ડૉક્ટરનું ભણવું હોય તો તમારે વ્યવસાય શરૂ કરવો હોય તો એની માટે 4% દરે લોન આપવામાં આવે. શિક્ષણ વર્ગો અને કોમ્પ્યુટરની તાલીમ માટે માસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના, એટલે કે શિક્ષણના વર્ગો અને કોમ્પ્યુટરની ભણતાની સાથે સાથે જે માસિક અમુકને શીખવાના પૈસા આપે એને સ્ટાઇપેન્ડ કહેવાય, તો એ સ્ટાઇપેન્ડ આપવાની યોજના. આઈએએસ અને આઈપીએસની તાલીમ માટેના વર્ગો માટે સ્ટાઇપેન્ડ તેમજ પુસ્તકો ખરીદવા માટેની આર્થિક સહાય આપવામાં આવે છે. તો હવે અનામત નીતિ શું છે એ આપણે જોઈએ. તો સમાજના નબળા વર્ગના સમૂહો તરીકે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત સમૂહો માટે રક્ષણ અને વિકાસ માટે વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ ઉપરાંત અનામતની જોગવાઈ કરવામાં આવી છે. અનામત નીતિ સમાજના નબળા વર્ગોની તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ છે અને સમાજ સમતા અને ન્યાયની સ્થાપના માટેનું કલ્યાણકારી પગલું છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને સરકારી નોકરીઓમાં વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે, એટલે કે જે અલગ અલગ સરકારી ભરતીમાં આવે ને એમાં તમારે જોવું એસસી એસટી ઓબીસીમાં આવતા હોય એ લોકો માટે ઉંમરમાં 5 વર્ષનો આપવામાં આવે છે ફેરફાર. જે જનરલમાં આવતા હોય એને 33 વર્ષ સુધી પરીક્ષા દઈ શકે અને ઓબીસીમાં આવતા હોય એ 35 વર્ષ સુધી 3 વર્ષ સુધી એટલે 36 વર્ષ સુધી અને ત્યાર પછીના જે 7 વર્ષ સુધીના વધુ પરીક્ષા દઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સમાજના નબળા સમૂહોને સશક્ત બનાવવાના પ્રયત્નો થયા છે, તેવી જ રીતે મહિલાઓના સશક્તિકરણ માટે પ્રયત્નો થયા છે, જે આપણે આની પછીના એકમમાં આપણે એનો અભ્યાસ કરીશું. તો હવે આની પછીના એકમમાં આપણે પાઠ 4નો અભ્યાસ કરીશું.